દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર પ્રસ્તુત છે ગુજરાત ન્યૂઝ 24 દ્વારા। આજે દર્ભાવતી નગરી ડભોઈ ખાતે કુલ 6 કરોડના કામોનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યા, જેમાં મોતીબાગ પાસે ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની અમૃત 2.0 યોજના અંતર્ગત 3.34 કરોડના ખર્ચે 10 લાખ લીટરની પાણી ટાંકી અને સંપના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ટાંકી અને સંપના નિર્માણથી ડભોઈના નગરજનોની પાણીની સમસ્યાનું નિવારણ આવશે। સાથે જ 2.25 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કુમાર શાળા નંબર 1ના નવીન મકાનનું લોકાર્પણ પણ ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા ડભોઈ નગરમાં વિકાસના કાર્યો ઝડપથી થઈ રહ્યા છે। વિકાસ કાર્યો થકી ડભોઈ નગરની કાયા પલટ થઈ રહી છે। આગામી દિવસોમાં પણ ડભોઈ નગરમાં નવીન બગીચા તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડભોઈની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે। ત્યારે લોકાર્પણ નિમિત્તે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ મંજૂર કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડભોઈ નગરજનોને પણ અભિનંદનો પાઠવ્યા હતા અને સાથે જણાવ્યું કે નગરજનોનો સાથ સહકાર રહેશે તો આવનાર સમયમાં પણ વિકાસના કાર્યો અવિરત ચાલુ રહેશે। આજરોજ ડભોઈ નગરમાં કુલ 6 કરોડના કામોના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગરીમાં કુમાર શાળા એક જે નગરની વચ્ચોવચ્ચ આવેલી શાળા છે નવી શાળાનું મકાન લોકાર્પણનો કાર્યક્રમ 2.25 કરોડ રૂપિયાના ખર્ચે આ મકાનનું નિર્માણ થયું છે, જે વિદ્યાનું મંદિર છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક મિત્રો, નગરના આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। જેમ મોદી સાહેબ કહે છે એમ જ અહીંયાના ખાતમુહૂર્ત પણ મારા હાથે થયા છે અને આજે લોકાર્પણ પણ મારા હાથે થાય છે। આ વિસ્તારમાં 10 લાખ લીટરની પાણીની ટાંકી, 10 લાખ લીટરનો સંપ, 4 કિલોમીટર જેટલી પાણીની લાઈનો ડિસ્ટ્રીબ્યુશન માટેનું 3.34 કરોડ રૂપિયા જેટલા ખર્ચે એ પણ બનાવવામાં આવ્યું છે અને આ મકાન 2.25 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે। એમ કરીને આજે દર્ભાવતી નગરીમાં 6 કરોડ રૂપિયાના લોકાર્પણ કરવામાં આવ્યા છે। આ વિસ્તારના નાગરિકો એમના બાળકોને આ શાળામાં ભણાવે અને આ શાળામાં ભણીને વિદ્યાર્થીઓ દર્ભાવતી નગરીનું નામ રોશન કરે એ અપેક્ષા સાથે આ નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવે છે। ત્યારે નગરના તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ જ રીતે સાથ સહયોગ આપશે અને સરકારનો પણ આભાર માનું છું કે સર્વ શિક્ષણ અભિયાન હેઠળ અહીંયા શાળાનું મકાન બનાવવા માટે 2.25 કરોડ જેવી માત્ર રકમ આપવામાં આવી છે અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ઊભું થયું છે। ત્યારે ડભોઈ નગરના પ્રતિનિધિ તરીકે ડભોઈ નગરના નાગરિકો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું। જય ભારત।